ભગવાન દ્વારિકાના રાજા બન્યા અને આ બાજુ સુખદેવજી કહે છે કે જ્યારે દ્વારિકાના રાજા બન્યા સૌથી પહેલા બલરામજીના વિવાહ થયા રેવતીજી સાથે. તો પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરતા કહે છે, રાજોવાચ ભગવાન ભીષ્મક સૂતામ રૂક્મિણીમ રુચિરાનનામ રાક્ષસેન વિધાનેન ઉપયેમ ઇતિ સૂતમા. કે છે ભગવાન, અમે એવું સાંભળ્યું છે કે ભીષ્મક રાજાની એક પરમ સુંદરી રૂકમણી દેવીનું બળપૂર્વક હરણ કરી અને ભગવાને રાક્ષસ વિધિથી એમની સાથે વિવાહ કર્યા છે. તો હવે મારે એ સાંભળવાની ઈચ્છા છે કે એ પરમ તેજસ્વી ભગવાન કૃષ્ણએ શાલ્વ, જરાસંઘ, શિશુપાળ આ બધા રાજાઓને હરાવી અને રૂકમણીનું હરણ કેવી રીતે કર્યું છે. તો આ પ્રસંગને સંભળાવતા સુખદેવજી કહે છે, રાજા આસિત ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન તસ્ય પંચાભવન પુત્રા કન્યેકા ચ વરાનના. એ પરીક્ષિત, વિદર્ભ દેશમાં ભીષ્મક નામના રાજા હતા. એના 5 પુત્ર અને એક સુંદર મુખવાળી કન્યા હતી. આ રૂકમણી બીજું કોઈ નહીં, સાક્ષાત લક્ષ્મીજી છે. ભગવાનની 2 શક્તિ છે, શ્રીદેવી અને ભૂદેવી. જ્યારે જ્યારે પણ ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે આ શક્તિ પણ ભગવાન સાથે પ્રગટ થાય. શ્રીદેવી જે છે એ જ સીતાજી છે, શ્રીદેવી જે છે એ જ રૂકમણી છે, અને ભૂદેવી જે છે એ સત્યભામા છે આ લીલામાં. તો આ ભગવાનની બંને શક્તિઓ છે. ઐશ્વર્ય ભાવની લીલાઓમાં બંને શક્તિનું પ્રાગટ્ય છે. તો દ્વારિકા લીલા જે છે એ ભગવાનની ઐશ્વર્ય ભાવની લીલા છે. બ્રજ લીલા માધુર્ય ભાવની લીલા છે. તો રૂકમણીજી પરમ સુંદરી, હવે સાક્ષાત લક્ષ્મીજી જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને આવે તો હવે એની સુંદરતામાં તો કઈ વિચાર કરવાનો જ નથી. અને મૂળ વિદર્ભ દેશ મહારાષ્ટ્ર, અમરાવતી આજનું જે સ્થાન છે આ વિદર્ભ દેશ, રૂકમણીજી ત્યાં પ્રગટ થયા છે. તો થોડું એનું વર્ણન જે છે ને મરાઠી ભાષામાં એનું થોડું આપણે આસ્વાદન કરી લઈએ. મરાઠીમાં રૂકમણીજી માટે શું કહેવામાં આવ્યું છે? અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. કે છે રૂકમણી જે છે બાવરી ઝાલી. ભગવાન કૃષ્ણના ગુણોનું વર્ણન સાંભળ્યું ને તો રૂકમણીજી એકદમ પાગલ થઈ ગયા છે અને એના મનમાં ઈચ્છા થઈ ભગવાનની પત્ની બનવાની. નવરી એટલે મરાઠીમાં પત્ની થાય, આપણે ગુજરાતીમાં બીજું થાય નવરી, પણ મરાઠીમાં પતિને કે નવરા અને પત્ની નવરી. એટલે કે છે વિઠુરાયા છે, ભગવાન વિઠ્ઠલની પત્ની છે આ રૂકમણી. કેવા છે રૂકમણી? ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂકમણી. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂક્ષ્મણી. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂકમણી. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂક્ષ્મણી. ધરણી માતા હી પ્રગટ ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ.
આ મરાઠી છે, તમને સમજા હે નહીં પણ મજા આવશે ખાલી. હા, ઘણીવાર શું છે, ભગવાનના ગુણાનુવાદ કોઈ પણ ભાષામાં હોય, ભલે આપણને સમજાય નહીં, પણ જો એ ભગવાનના ગુણાનુવાદનો આનંદ કેવો છે કે ઈ કાનમાં જાય ને તો આત્માને પ્રસન્ન કરે. હું અહીંયા જોઉં છું ઘણા લોકો હિન્દી ભાષી લોકો આવીને બેહે છે, ભાઈ મને એમ થાય હું ગુજરાતી બોલું છું અને સમજાતી હશે કથા, પણ જો કથા ગમે એ ભાષામાં હોય, ભાવ તો હૃદય પકડી લે. ભીમક રાજા ચિલાડા ચિલે દિસાયલા હોતી લાખાત એ. ભીમક રાજા ચિલાડા ચિલે દિસાયલા હોતી લાખાતી એક. ભીમક રાજા ચિલાડા ચિલે દિસાયલા હોતી લાખાત એ. ભીમક રાજા ચિલાડા ચિલે દિસાયલા હોતી લાખાતી એક. આમાં કે છે કે ભીષ્મક રાજાની આ લાડકી કન્યા છે અને લાખોમાં એક છે. ભીમક રાજાચી લાડાચી લેખ દિસાયલા હોતી લાખાત એક. આ રૂકમણી લાખોમાં એક છે. ભીમક રાજાચી લાડાચી લે દિસાયલા હોતી લાખાત એક. ભીમક રાજા ચિલાડા ચિલે દિસાયલા હોતી લાખાતી એક. લાડા લાડા ને બાવરી ઝાલી ગ વિઠરાયાચી નવરી ઝાલી ગ. અસુરવાણી બાવરી ઝાલી ગ વિઠરાયા છી નવરી ઝાલી ગ. એકવાર રૂકમણીજી રીસાણા છે અને ભગવાન એને મનાવવા માટે પ્રગટ થયા. હવે દ્વારકાથી રિહાણા ને રૂકમણી ક્યાં વહી ગયા ખબર? પંઢરપુર. અત્યારનું જે પંઢરપુર છે ને ત્યાં ભગવાન વિઠ્ઠલ પ્રગટ થયા ને ભગવાનની આ લીલાઓને જોઈને ચંદ્રભાગા નદી છે ત્યાં, તો એ કહે છે ચંદ્રભાગા પરમ પ્રસન્ન થયા છે. ધરાત રૂકમણી રૂસાયચી વિઠ્ઠલ બઘો ન હસાયચી. 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 ચંદ્રભાગા હી પ્રસન્ન ઝાલી ગ વિઠ્ઠરાયાચી નવરી ઝાલી ગ. અસુરકમણી બાવરી ઝાલી ગ વિઠ્ઠરાયા છી નવરી ઝાલી ગ. ચંદ્ર ભાગેલ આલયપુર કુંડલિકા પાયરીઓ. ચંદ્ર ભાગેલ આયલપુર કુંડલિકા પાયારી દૂર. ચંદ્ર ભાગેલ આલયપુર કુંડલિકા પાયરીઓ. ચંદ્ર ભાગેલ આયલપુર કુંડલિકા પાયારી દૂર. દેવા દેવાચી ગરદી ઝાલી ગ વિઠ્ઠરાયાચી નવરી ઝાલી ગ. અસુરકમણી બાવરી ઝાલી ગ વિઠ્ઠરાયા છી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠ્ઠરાયાચી નવરી ઝાલી ગ. અસુરકમણી બાવરી ઝાલી ગ વિઠ્ઠરાયા છી નવરી ઝાલી ગ. તો આ રૂકમણીજીનું સુંદર વર્ણન કરતું આ મરાઠી ભજન છે. એવી સુંદરતા હતી કે દેવતાઓ પણ રૂકમણીજીનું દર્શન કરતા તો એક અદ્ભુત આનંદની પ્રાપ્તિ કરે છે. અને આ રૂકમણીજી જ્યારે જ્યારે પણ એના પિતાની સભામાં બેસતા તો નારદ મુનિ ત્યાં આવે અને ભગવાન કૃષ્ણના ગુણાનુવાદનું વર્ણન કરે. ભગવાનના ગુણોને સાંભળી અને રૂકમણીજીને ભગવાનમાં પ્રેમ થયો છે. જુઓ આ કથા શું છે? કથામાં ચાર જ વસ્તુ છે: ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા.
જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની કથાનું શ્રવણ કરે, આ કથાઓને સાંભળે, તો એને ભગવાનમાં પ્રેમ થાય. રૂકમણીજીનું પ્રમાણ છે. ભગવાનમાં પ્રેમ કરવાની એક જ વિધિ છે અને એ છે કથા શ્રવણ. ભગવાનના વિષયમાં સાંભળતા રહ્યો, એક દિવસ નિશ્ચિત ભગવાનમાં પ્રેમ થઈ જશે. અને જો આ સંસારમાં આપણને ક્યાંય પ્રેમ થાય છે અથવા ક્યાંય નફરત થાય છે ને, આનું કારણ પણ શ્રવણ છે. આપણે કોઈના વિષયમાં સારું સાંભળીએ એમાં આપણને પ્રેમ લાગે, કોઈના વિષયમાં આપણે ખરાબ સાંભળીએ તો એમાં આપણને નફરત થાય. હવે જો આપણે સાંભળ્યું છે કે કોઈ ક્રિકેટર બહુ મહાન છે, બહુ સારું ક્રિકેટ રમે છે, ટીવીમાં જોઈએ તો આપણને એ ગમે છે કે નહીં? પણ આપણે આતંકવાદીઓના વિષયમાં સાંભળ્યું કે બહુ ખરાબ છે, બહુ નકામા છે, તો એના પ્રત્યે નફરત છે કે નથી? હવે ક્રિકેટર કોઈ દી આપણા ઘરે આવ્યા, આતંકવાદી કોઈ દી આવ્યા, તો આપણે એકમાં પ્રેમ ને એકમાં નફરત શું કામ ભાઈ? સાંભળવાના કારણે. કારણ કે જેવું સાંભળશું એના પ્રત્યે એવો ભાવ થઈ જાય. હું ઘણી વાર એક ઉદાહરણ આપું છું. માની લો આપણે ક્યાંક નવા રહેવા ગયા હોય, આપણું ઘર શિફ્ટ કર્યું હોય, અને એમાં આપણા પાડોશી આવીને આપણને એમ કે ઓલા 203 વાળા જે બેન છે ને એનથી થોડાક આઘા રહી જોઈએ. હવે જો તમે હજી રહેવા ગયા છો, તમને એ ખબર નથી. આપણે તો એને જાણતા નથી. અને પણ આપણા પાડોશીએ કીધું 203 વાળાથી આઘું રહેવાનું, એટલે એ હાલે નથી, આપણે આમ હાલવી. અને એમાં એક દિવસ એવું બને કે કરિયાણાની દુકાને આપણે અને 203 વાળા ભેગા થઈ જાય. તમારો કોઈ ફ્લેટ નંબર છે નહીં 203? આના ઘર કે અમારી વાત કરે છે. તો આપણે દુકાને ગયા, પછી ખબર પડી કે આપણે પર્સ તો ઘરે ભૂલી ગયા. અને એ બેન આવીને પૂછે કે શું થયું, તમે તમારી બિલ્ડિંગમાં જ રહ્યો છો ને? હા. કે પર્સ ઘરે કાંઈ નહીં, હાલ્યો હું પૈસા આપી દઉં, તારે અત્યારે આપી દો, પછી તમે મને આપી દીધો. હવે એનો તમારે વ્યવહાર થયો, તો જે તમારી એના પ્રત્યે ધારણા હતી એ અહીંથી બદલાઈ જાય. કારણ કે પહેલા તમે ખાલી સાંભળ્યું હતું કે એ બેન ખરાબ છે, પણ એને વ્યવહાર તમારી હારે કર્યો તો લાગ્યું કે ના, ઓલા કહેતાથી ખોટું છે, આ તો હારા છે સ્વભાવ. એમ જગતમાં આપણને કોઈમાં પ્રેમ થાય કે કોઈમાં નફરત થાય, આનું મેન કારણ આપણા કાન છે. એટલે આમાં હું જવા દેવું, હું ન જવા દેવું, આ બહુ સાવધાનીથી સમજવું પડશે. પણ જો કથા વારંવાર જશે તો જેનું શ્રવણ વારંવાર થાય ને એમાં પ્રેમ થઈ જાય. તો ભગવાનમાં પ્રેમ કરવો હોય તો ભગવાનની કથાને વારંવાર સાંભળવી પડે. વારંવાર નારદજીના મુખેથી આ કથા સાંભળી ભગવાનની, અને રૂકમણીને પ્રેમ થયો ભગવાનમાં. જો જોયા નથી ભગવાનને, મેં કાલે કીધું હતું, આપણે ભગવાનની ભક્તિ બનમાં જ કરવાની છે. આપણે ભલે ભગવાનને નથી જોયા, પણ જે સંતો છે, મહાપુરુષો છે, એણે જોયા છે અને એણે કીધું છે કે ભગવાન આવા છે. તો ભજન તો આમ જ થાય ભગવાનને જોયા વગર, પ્રેમ તો જોયા વગર જ થવાનો છે. રૂક્ષ્મણીજીને પ્રેમ થયો, પણ એનો ભાઈ બહુ ખતરનાક મોટો શિશુપાળ. એણે કીધું કે આ રૂકમણીના વિવાહ મારા મિત્ર, રૂકમી જે છે મોટો ભાઈ, એણે એના જે પરિવારજનો હતા એને કીધું કે આ મારી બેન જે છે આના વિવાહ શિશુપાળ હારે થાય. હવે રૂકમણીજીને ત્યાં કરવા નથી, આણે નક્કી કર્યું. અને રૂકમીનો પાવર એવો હતો ઘરમાં કે કોઈ એની સામે કાંઈ બોલીએ કે નહીં. અને ત્યારે રૂકમણીજીએ વિચાર કર્યો કે હવે કરવું શું? તો એણે વિચાર્યું કે ભગવાનને એક પત્ર લખું. એક બ્રાહ્મણને બોલાવી અને કીધું કે મેં આજે પત્ર લખ્યો છે ને, તમે જલ્દીથી દ્વારકા પહોંચાડો. 3 દિવસની વાર હતી લગ્નની. શિશુપાળ તો એના સૈનિકોને બધું લઈને આવી ગયો હતો ત્યાં વિદર્ભ દેશમાં. જરાસંઘ ઇત્યાદિ મિત્ર રાજાઓ પણ આવી ગયા હતા. અને આ બ્રાહ્મણ પત્ર લઈ અને દ્વારકા આવે છે. અને આવીને સૌથી પહેલા બલરામજીને મળ્યા. બલરામજીએ કીધું, આવો બ્રાહ્મણ દેવતા, બોલો શું પ્રયોજન છે? તો કે એક પત્ર આપવાનો છે. કોને? કૃષ્ણને. તા કે લાવો મને આપી દો, હું આપી દઉં. તા કે નહીં, તમારા હાથમાં દેવાય એમ નથી. હવે નાના ભાઈના માટે આવેલો પત્ર મોટા ભાઈને તો હાથમાં ન જ દેવાય. દાઉજીએ કીધું ઠીક છે, મળો, કનૈયાને મળી લ્યો. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ બ્રાહ્મણ મળે છે ત્યારે ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, એક કામ કરો ને, આ પત્ર તમે જ વાંચીને સંભળાવો. દુનિયાનો આ પ્રથમ પ્રેમ પત્ર છે. ઘણીવાર
કથાકારો આની વ્યાખ્યાઓ થોડીક વિકૃત પણ કરે છે કે પહેલો લવ લેટર ભગવાનને લખ્યો તો રૂકમણીજીએ. સંસારમાં લખાતા લેટરો અને રૂકમણીજીના પત્રમાં આસમાન જમીનનું અંતર છે. આ પત્રમાં ભગવાનના નામરૂપ ગુણ લીલા, ખાસ તો ભગવાનના ગુણોની ચર્ચા છે, જે સાંભળવાથી પણ ભગવાનમાં ભક્તિ થઈ જાય. અને સંસારમાં જે લખે છે ને એનું પોતાનું કલ્યાણ નથી થતું. એમાં પહેલા તો એમ થાય કે પ્રેમ છે, લગ્ન પછી ખબર પડે કે આ વહેમ છે. તો એ કે કરવા. તો રૂકમણીજી લખે છે, રૂકમણ્યુવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યુત વિશતિ પત્રમપત્રપમ મે. કહે છે, હે ભગવાન, ભગવાનને સંબોધન, પત્રમાં પહેલા સંબોધન આવે તો કહે છે ભુવન સુંદર. રૂકમણીજીએ સંબોધન આપ્યું છે, હે ત્રિભુવન સુંદર. અને જુઓ, ત્રિભુવન સુંદર શું કામ કહે છે? કારણ કે આ સંસારમાં ભગવાન કૃષ્ણથી સુંદર બીજું કોઈ નથી. અને એટલા માટે પિતામહ ભીષ્મ પણ કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. ભીષ્મ કહે છે ત્રિભુવન કમનમ, એ પ્રભુ આ ત્રિભુવનમાં તમારાથી કમનીય બીજું કોઈ નથી. રૂકમણીજી પણ કહે છે ત્રિભુવન સુંદર. એ પ્રભુ શ્રુત્વા ગુણાન, પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ છે શ્રુત્વા ગુણાન. એ પ્રભુ મેં તમારા ગુણોનું શ્રવણ કર્યું છે, તમારા ગુણોને સાંભળ્યા છે. અને જ્યારે એ તમારા ગુણાનુવાદ આ કર્ણ દ્વારથી જ્યારે અંદર પ્રવિષ્ટ થાય છે, અંતઃકરણમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે કહે છે પ્રભુ તમારા વિરહનો જે અંગ તાપ છે, તમારા વિરહથી આ શરીરની જે જ્વાળાઓ છે, એ પ્રભુ આ અંગ તાપના સંતાપને હરવા વાળા છે. આ ગુણાનુવાદ, આ પત્રને આપણે આપણી ઉપર લેવો હોય તો કેવી રીતે આવશે? માની લો આપણે ભગવાનને પત્ર લખીએ છીએ તો કહીએ છીએ કે હે પ્રભુ, તમારા આ જ્યારે ગુણાનુવાદ અમે સાંભળીએ છીએ ને, ત્યારે શું થાય છે? અમારા અનંત અનંત જન્મોનો જે તાપ છે, આ ત્રિવિધ તાપ, આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક દુઃખનો જે તાપ છે, એ પ્રભુ તમારા ગુણ જ્યારે આ કાનથી અંદર અંતઃકરણમાં ઉતરે ત્યારે અમારા અનંત જન્મોના તાપને હરવા વાળું છે. આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા લોકો છે, જેટલા પણ આંખવાળા પ્રાણીઓ છે, એ કહે છે રૂપમ દ્રશામ દશિમતામ અખિલ લાભ. આ આંખનો એકમાત્ર લાભ એ છે કે પ્રભુ આ આંખોથી તમારા રૂપનું દર્શન કરતા રહે. અખિયા વહી જો દર્શન કિયા કરે. સાચી આંખ એ છે જે ભગવાનના રૂપનું દર્શન કરે. બાકી તો સંસારનું દર્શન કરીએ એટલે મતિ સંસારમાં વહી જાય. દર્શન કરવા યોગ્ય વ્યક્તિ ભગવાન છે. મંદિરોમાં શ્રી વિગ્રહના રૂપમાં આપણે ભગવાનને બિરાજમાન કરીએ છીએ, અને એ રૂપ જે છે ને જોવાલાયક વસ્તુ આ જગતમાં ઈ છે. આજકાલ આપણે જોઈએ તો કોઈ સંસારની વસ્તુઓના રૂપમાં મોહિત થાય, કોઈ સ્ત્રીઓના રૂપમાં મોહિત થાય, કોઈ પુરુષોના રૂપમાં મોહિત થાય. પણ જેણે એકવાર ભગવાનના રૂપને જોઈ લીધું ને, એને સંસારનું કોઈ રૂપ આકર્ષિત કરીએ કે નહીં. જો દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય જ્યારે વિદ્યમાન હતા તો એ સમયે શ્રીરંગમમાં ધનુર્દાસ નામનો એક વ્યક્તિ હતો.